અમે પોતે જ પરમાકાશ છીએ. જોજો બરાબર, હજી અમે પોતે જ પરમાકાશ છીએ. અને અમે પરમાકાશ કાંઈ નથી એવા કલ્પના માત્ર. આ અમે નથી. બરાબર. તો એવી રીતે આખો એ સારા ટોટલ આનંદ સંપૂર્ણતા અમે પોતે પરમાકાશ છીએ. અને અમારામાં પોતામાં આ એ સારા ટોટલ જીવાનંદ સંપૂર્ણતા में ये शून्य भाषाનું કટી મહાકલ્પો આવી ही નહીં. હવે જોજો, એટલે સવારે કીધું ને, જો અમે આવીએ તો પરમાકાશ નથી, અને અમે પોતે જ પરમાકાશ છીએ, એટલે જુદું બીજું પરમાકાશ નથી ને અમે આ જુદા બીજા નથી. એ ક્લિયર કરેલું. હવે આગળ કે અમે પોતે પરમાકાશ છીએ, જુદું બીજું પરમાકાશ નથી, અને જુદું બીજું આ એવી રીતે જુદું બીજું આ નથી, જુદું બીજું આ અમે નથી. સમજાય? એમ જુદું બીજું આખો સમષ્ટિ ચિદાભાસ, આખો સમષ્ટિ માયાકાશ ને આખો સમષ્ટિ ચિત્તાકાશ ને આખું સમષ્ટિ ભૂતાકાશ જુદું બીજું નથી. આ તો એક વ્યક્તિનું વાત કર્યું, પણ આખું સમષ્ટિ બાધિત છે. અમે આખા સમષ્ટિ પરમાકાશ છીએ, અને આખું સમષ્ટિ ચિદાભાસ એટલે સમષ્ટિ બડા જીવ કલ્પના ઈશ્વર, સમષ્ટિ બડા માયાકાશ એટલે સ્પંદ બ્રહ્મ, અને સમષ્ટિ બડા ચિત્તાકાશ એટલે સંકલ્પ બ્રહ્મ હિરણ્ય ગર્ભ, અને સમષ્ટિ બડા ભૂતાકાશ એટલે વિરાટ બ્રહ્મ. કાંઈ નથી એવું. સમજાય છે? તો એ હવે એક વસ્તુ કે તો પછી તમે આભાસ ભ્રમથી એટલે દેહ ભ્રમથી અહીંયા જુઓ કે અહીંયા દેહ છે, મન છે કે જીવ છે, વ્યક્તિ છે, બરાબર છે. તો હવે અહીંયા જે હોય એ અહીંયા હોય. તમારા આભાસ ભ્રમથી સમજાય છે કે નહીં? કાંઈ નથી એવા કલ્પના ભ્રમ દેહથી અથવા આભાસ ભ્રમ દેહથી તમે જે તમારી દ્રષ્ટિ હોય તો એ અમે નથી, એ તમારી દ્રષ્ટિ છે, એ અમે નથી. અમે જે છીએ અમે છીએ, તો અમે પોતે પોતે જ પરમાકાશ છીએ. બરાબર. હવે તમે એમ કહો કે તમે આ છો, દેખાવ છો, અને અમે આ છીએ, જેમ અમને આ બધું દેખાય છે એમ તમને દેખાય જ કે નહીં. એટલે અમે એમ કહીએ, જો તમે તમારી રીતે હા ના કરશો તો નહીં સમજાય. તમે જ્યાં જ્યાં છો ત્યાંથી નહીં સમજાય. હવે જોજો કે અમે પોતે જ પરમાકાશ છીએ, એમાં કાંઈ નથી એવી કલ્પના કે એવો ભ્રમ. સમજે? કાંઈ નથી એવો આભાસ કલ્પના કે આભાસ ભ્રમ એવું આ છે. ત્યાંથી સમજો બરાબર, ત્યાંથી અમને પોતાને પરમાકાશને જ અમે આ સમષ્ટિ ચિદાભાસ, આભાસ માત્ર કાંઈ નથી એવો સમષ્ટિ ચિદાભાસ કલ્પના કે ભ્રમ, સમષ્ટિ ચિદાભાસમાં જે કલ્પના કાંઈ નથી એવો સમષ્ટિ માયાકાશ કાંઈ નથી એવો આભાસ ભ્રમ, સમષ્ટિ ચિત્તાકાશ હિરણ્ય ગર્ભ કાંઈ નથી એવો આભાસ ભ્રમ, કાંઈ નથી એવું ભૂતાકાશ વિરાટ. સમજે છે? કાંઈ નથી એવો આભાસ ભ્રમ. અમને પોતાને પરમાકાશને અહીંથી જ્યાં કાંઈ નથી એવા અમે આ આભાસ ભ્રમ હું. સમજાય? ત્યાંથી અમે અમને પોતાને જ અમને પોતાને પરમાકાશને જ અમે સમજાય છે કાંઈ નથી એવા સમષ્ટિ આભાસ ભ્રમ, સમષ્ટિ મોટો ચિદાભાસ એટલે ઈશ્વર જોઈએ છીએ. તમે કેમ તમે જુઓ છો ને, તો અમે પોતે પરમાકાશ, અમે પોતે જ પરમાકાશ છીએ. સમજાય છે? અને અમે પોતે જ પરમાકાશ, પોતામાં કાંઈ નથી એવા કાંઈ નથી એવા આ આભાસ બ્રહ્મ હું થી અમને પોતાને પરમાકાશને જ કાંઈ નથી એવો. પછી સમષ્ટિ વ્યષ્ટિ બે લઈ લો. ચિદાભાસ, આભાસ બ્રહ્મ ચિદાભાસ, આભાસ બ્રહ્મ માયાકાશ કાંઈ નથી એવો, આભાસ બ્રહ્મ ચિત્તાકાશ હિરણ્ય ગર્ભ કાંઈ નથી એવો, ભૂતાકાશ એટલે વિરાટ, વ્યષ્ટિ સમષ્ટિ વ્યષ્ટિ કાંઈ નથી એવો, વ્યષ્ટિ ચિદાભાસ બ્રહ્મ જીવ, વ્યષ્ટિ ચિત્તાકાશ બ્રહ્મ ચિત્ત. સમજે? ચિત્ત બ્રહ્મ અથવા વ્યષ્ટિ દેહ બ્રહ્મ. અહીં કોને અમે કાંઈ નથી એવા જે આ આભાસ બ્રહ્મ હું થી અમને પોતાને પરમાકાશને જ એડ કરો સવારના સેશનમાં ને જ અમને પોતાને જ અમે પોતે જ પરમાકાશ છીએ. અમને અમારા પોતામાં જ પરમાકાશમાં કાંઈ નથી એવો આ આભાસ બ્રહ્મ હું. સમજે છે? ત્યાંથી જ અમને પોતાને જ પરમાકાશને, પોતે જ પરમાકાશને કાંઈ નથી એવો
આભાસ બ્રહ્મ સમષ્ટિ ચિત્તાકાશ, કાંઈ નથી એવો આભાસ બ્રહ્મ સમષ્ટિ માયાકાશ, કાંઈ નથી એવો આભાસ બ્રહ્મ સમષ્ટિ ચિત્તાકાશ, કાંઈ નથી એવો આભાસ બ્રહ્મ સમષ્ટિ ભૂતાકાશ. હા જોઈએ, તમે કહો જોવો છો ને, પણ કેવી રીતે અમે પોતે જ પરમાકાશ છીએ એવી રીતે, અને પછી કાંઈ નથી એવો જે આભાસ બ્રહ્મ હું એ તો નથી, અને ત્યાંથી જોવું કાંઈ અમને પોતાને પરમાકાશને પોતાને કાંઈ નથી એવો સમષ્ટિ ચિદાભાસ આભાસ બ્રહ્મ અને સમષ્ટિ આભાસ બ્રહ્મ માયાકાશ ચિત્તાકાશ ભૂતાકાશ જોવો એ કાંઈ નથી, કારણ કે અમે પોતે જ પરમાકાશ છીએ. અને અમારામાં સમજાય છે કાંઈ નથી એવા આભાસ બ્રહ્મ હું એ છે જ નહીં, અને એનાથી જોવું અમને પોતાને પરમાકાશને કાંઈ નથી એવો સમષ્ટિ ચિદાકાશ બ્રહ્મ માયાકાશ બ્રહ્મ ચિત્તાકાશ બ્રહ્મ ભૂતાકાશ બ્રહ્મ કાંઈ નથી, અને અમે પોતે જ પરમાકાશ છીએ. જો એડ કરો સવારના સેશનમાં, આજે ફૂલ એન્ડ ફાઇનલ. નહીં સમજાય?